એટલે આવી જ પાછી એક અત્યારે બીજી પેટર્ન લઈને આવ્યા સાહેબ, આપણે વડાપ્રધાન સાહેબ, કે ભાઈ તમે કોનું ન ખરીદતા, વરદી લગ્નમાં કાંઈ ન કરતા, બરોબર છે. એટલે ભાઈ તમે ગઈ સંસદ સભાની ચૂંટણી હતી ત્યારે એવું કહેતા કે કોંગ્રેસને મત દેવો તો આપણે કે મંગલસૂત્ર છીનવી લે. ભાઈ તમે જ કંટ્રોલ રાખો નહીં. તમારે કાંઈ મેકઅપના લાખો મહિનાનું 12 લાખનું મેકઅપનું તમારું ફરતું મોઢાના મેકઅપનું બિલ આવે છે, તમારા સૂટ એવડા આવે, તમારી જબ્યા એવડા, તમારા બંડીઓ એવડી, એવડા મોટા તમારા ખર્ચા થાય છે. પછી તમે અહીંથી હમણાં આ રોકાણા 2-3 દી આવ્યા તો તમે લગભગ 70-80 કરોડનું કરીને ગયા છે. તમને જ બધી ખબર પડે ને તમે કયો એમ પબ્લિક કરે છે, એમાં કઈ વાંધો નથી ભાઈ. તમે કયો એમ કરે એટલે તમને મજા આવે છે કે વારે ખેલ આપણે રમાડે રાખી પબ્લિકને. આવી ગુજરાતની પબ્લિક તો બિચારી રમે રાખવા વાળી છે. તમે મન પડે કેમ કે હવે તમે ઘરેણા વસૂલ કરવાનું કીધું, ઓલું કરવાનું, એટલે હવે મંગલસૂત્ર તમે છીનવી લીધા છે. આ તમને હિન્દુ મુસલમાન માટે કરાવીને ધબધબાટી બોલાવી દે છે. પછી પોતે જ પસંદ કે મેં પઠાણ કા બચાવું, મેં કે ફકીર કા બચાવું. તો હવે આમાં આપણે ગણવાનું હું? ઘડીક થઈ ફકીર થઈ જાય, ઘડીક થઈ પઠાણ થઈ જાય, ઘડીક થઈ હિન્દુ થઈ જાય, ઘડીક થઈ મુસલમાન થઈ જાય, ઘડીક થઈ શીખ થઈ જાય. અને તમે બધા બાજે રાખો. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે તમારું જે કાંઈ સંગઠન જેદી આઝાદીમાં બનતું હતું ત્યારે એણે એની બ્રેક લગાવી હતી, એ તમને બળતરા છે. એટલે સરદારના નામે તમારે મત જોઈ છે, સરદારના નામે તમારે બધું જોઈ છે. અને સરદારનું કાંઈ પણ બોલે એટલે તમારે એમાં કેસ કરવાના આજે સમય વીયો ગયો. 2016માં સરદારનું નામ લેતા તમે માથે કેસ કરતા હતા, એના ઈ તમે બધા શોખ બીજા કોઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત ભ્રમણ ઉપર છે. હાલમાં જ ગુજરાત પ્રવાસ પર હતા. ભારત ભ્રમણ દરમિયાન તેઓ હૈદરાબાદમાં હતા અને તમામ લોકોને તેઓ કરકસરની વાતો કરી. કરકસરની વાતો એટલે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, દેશ ઉપર સંકટ છે, દેશભક્તિની જરૂર છે, વર્ક ફ્રોમ હોમ કરો, સોનું 1 વર્ષ સુધી ન ખરીદો, ખાતરનું ઓછું વપરાશ, બ્લા 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 બ્લા. હૈદરાબાદમાં કીધું ત્યાં સુધી બરાબર, પણ તેઓ પાછા ગુજરાત આવ્યા, સરદાર સન્માન પણ મેળવ્યું અને ત્યાં પણ કીધું વિદેશમાં ન જાઓ, લગ્ન ડેસ્ટિનેશન જે છે તે કેવડિયા કરો, ખર્ચા ઓછા કરો. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ખર્ચા ઓછા કરતા નથી, એટલે માટે ટ્રોલ પણ થયા. ભક્તો પાસે જવાબ નથી, મહિલાઓ તેમને ભાંડી રહી છે, સોશિયલ મીડિયા ઉપર ઉભરાઈ રહ્યું છે તમામ વસ્તુઓ. કદાચ નરેન્દ્ર મોદી એ વાત જાણે છે કે બદનામ હોંગે તો ક્યાં નામ ન હોગા. કદાચ એ જ આંકડા પર તેઓ આગળ વધી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ખેડૂત આગેવાન અને એક સમયે રાજુ કરપડાના સમર્થક એવા અને કોંગ્રેસના નેતા એવા લાલજી કોટડિયા કેવી રીતે વડાપ્રધાનને વખોડી રહ્યા છે. તેમની વાત જે છે એ કહીને તેઓ તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આપણે હમણાં 2-3 દી મોદી સાહેબ લીખડા ને કાર્યક્રમ કર્યા એને ગણાઈને પબ્લિકને બહુ તમને કોઈ સલાહ સૂચન આપ્યા તો ભાઈ વડાપ્રધાન છે સલાહ સૂચન આપે એમાં આપણને કંઈ વાંધો ન હોય, પણ એમાં થોડોક વાંધો કાંઈ આપણને ન હોય અને આપે એ તો બરોબર છે કે વડાપ્રધાન છે એટલે એને સલાહ સૂચન તો આપવાનું જ હોય ને પબ્લિક, અને પબ્લિકને કેમ કરવાનું હોય. કારણ કે કોરોના કાળમાં આપણને કહેતા થાળી વગાડો ધાબામાં એટલે થાળીઓ વગાડી, પછી કે મોબાઈલની ફ્લેશલાઇટ કરો, મોબાઈલની ફ્લેશલાઇટો કરી એટલે કે કોરોના વહી જાય એમ. પછી કે દીવા કરો તો આપણે દીવા કર્યા, બરોબર. ઘરની બહાર ન નીકળતા ઘરની બહાર ન નીકળ્યા તોય હજારો માણસો નહીં પણ લાખો માણસો ભારતની અંદર વહી ગયા બિચારા, બરોબર છે. એટલે આવી જ પાછી એક અત્યારે બીજી પેટર્ન લઈને આવ્યા સાહેબ, આપણે વડાપ્રધાન સાહેબ, કે ભાઈ તમે કોનું ન ખરીદતા, વરદી લગ્નમાં કાંઈ ન કરતા, બરોબર છે. એટલે ભાઈ તમે ગઈ સંસદ સભાની ચૂંટણી હતી ત્યારે એવું કહેતા કે કોંગ્રેસને મત દેવો તો આપણે કે મંગલસૂત્ર છીનવી લે, આપણી બેનું દીકરીઓના મંગલસૂત્ર છીનવી લે, ઓલું છીનવી લે, ફલાણું.
હવે આ સીનવવાનું તો તમે મારો ભાઈ ચાલુ કર્યું યાર. હે મંગલસૂત્ર સીનવવાનું તો પેલા નંબરમાં તો તેવડ તો રહેવા દીધી નથી, કારણ કે સડીના રહેવા દીધા નથી. તો મંગલસૂત્ર તો ક્યાંથી તમને કોઈ વાત રહી? અને પાછા તમે માથે એમ કહો કે ભાઈ તમે વરદી સોનું ન ખરીદતા ને ઓલું ન ખરીદતા, ખાવામાં કંટ્રોલ રાખો ને. એટલે ભાઈ તમે જ કંટ્રોલ રાખો નહીં. તમારે કાંઈ મેકઅપના લાખો મહિનાનું 12 લાખનું મેકઅપનું તમારું ફરતું મોઢાના મેકઅપનું બિલ આવે છે. તમારા સૂટ એવડા આવે, તમારી જબ્યા એવડા, તમારા બંડીઓ એવડી, એવડા મોટા મોટા તમારા ખર્ચા થાય છે. પછી તમે અહીંથી હમણાં આ રોકાણા 2-3 દી આવ્યા તો તમે લગભગ 70-80 કરોડનું કરીને ગયા છો. એ બધો તમારી ઉપર જ આવ્યો ને. તમારી ઉપર તો કાંઈ છે નહીં. તમારે તો શું છે, હાથ ખખેરીને લૂઈને પછી વીયું જવાનું, ભોગવવાનું કે ને પબ્લિકને. અને પાછા તમે માથે સલાહ દો તો તમે ખાવાનું ઓછું કરો. પાછી આખલે થોડાક દી પછી આવી છે ને તો કે 3 ટાઈમ તમે ખાવશો ને એમાં 2 ટાઈમ જ ખાજો, 1 ટાઈમ ખાવાનું ઓછું કરી નાખો. એટલે પબ્લિકને તમે દૂર માણવા નીકળ્યા છો કે પબ્લિકને તમે હારે માર્ગે લઈ જવા નીકળ્યા છો કે પબ્લિકને તમે શું કરવા માંગો છો? અને પબ્લિકને કાંઈ ખબર નથી પડતી. મતલબ તો એવો છે ને પબ્લિકને કાંઈ ખબર નથી પડતી. એમ તમને જ બધી ખબર પડે ને તમે કયો એમ પબ્લિક કરે છે. એમાંય કાંઈ વાંધો નથી ભાઈ. એમ તમે કયો એમ કરે એટલે તમને મજા આવે છે કે વારે ખેલ આપણે રમાડે રાખી પબ્લિકને. આવી ગુજરાતની પબ્લિક તો બિચારી રમે રાખવા વાળી છે. તમે મન પડે એમ. કેમ કે હવે તમે ઘરેણા ઓછું કરવાનું કીધું, ઓલું કરવાનું, એટલે હવે મંગલસૂત્ર તમે સીનવી લીધા છે. બરોબર, તમે કહેતા હતા પણ તમે સીનવા, કારણ કે મંગલસૂત્રનો વેત તો તમે રહેવા દીધો નથી. પાટલામાં સડીએ પાછા આવાડી દીધા છે બધાને તમે. બરોબર છે. રહી વાત બીજી કે તમે એમ કહેશો ડીઝલ પેટ્રોલનું ઓલોનો ખર્ચો તમે ઓછો કરો. ભાઈ તમે સોમનાથ કેટલી બસો બોલાવી હતી? એમાં પાણી હાલતું હતું કે હૂફથી હાલતી હતી? પછી તમે જામનગર ગયા, વડોદરા ગયા તો ત્યાં કાંઈ કોઈ ખર્ચો નહીં થયો હોય ને, કારણ કે તમારા ડૂમ આ તે બધું તમે કેવડા ખર્ચા કરો છો. એ તો તમે પબ્લિકને જરીક હિસાબ આપો કે અમારા એક ડૂમનો એટલો ખર્ચો છે. આ કાલે ભાઈ ઓલો પત્રકાર કોક કહેતા હતા એ કે 1 કરોડ ને કંઈક 20-25 લાખનું કંઈક બિલ પત્રકારનું છે. એ કે અમે પત્રકાર તો પૈસા લેતા નથી. એટલે આમાં એ ખબર નથી પડતી હારી કે આમાં કોના નામે કોણ બિલ ઉધારે છે, કોણ બિલ લઈ જાય છે. બરોબર છે. એટલે મારું આ જનતાને પબ્લિકને એવી વિનંતી છે કે તમે જાગો, જોવો, વિચારો. આ ભાઈના ફતવા બધાય બરોબર છે. આ તમને હિન્દુ મુસલમાન માટે કરાવીને ધબધબાટી બોલાવી દે છે. પછી પોતે જ પસંદ કે મેં પઠાણ કા બચાવું, મેં કે ફકીર કા બચાવું. તો હવે આમાં આપણે ગણવાનું શું? ઘડીક થાય ફકીર થઈ જાય, ઘડીક થાય પઠાણ થઈ જાય, ઘડીક થાય હિન્દુ થઈ જાય, ઘડીક થાય મુસલમાન થઈ જાય, ઘડીક થાય શીખ થઈ જાય. અને આ તમે બધા બાંધે રાખો. એ સારી કોઈ આટો વાટી લઈને સારી કોઈના પગ પકડી આવે, સારી કોઈને પગે લાગી આવે. તમે આપણે અંદરો અંદર બાંધે રાખો. પછી પાછી આ પાટીદારના 7-8 સંસ્થાઓ ભેગી થઈ અને એને વલ્લભભાઈ સરદાર પુરસ્કાર એનાયત કર્યો 250 ગ્રામ સોનાનો. તો એલા ભાઈ તો સોનું શું કામ ખરીદ? તારે કાલ કે કેવું હતું ને ભાઈ આ સોનું તમે ખરીદવાનું બંધ કરો, મારે નથી જોતું. તમે કાલ સલાહ આપી હતી ને તો આ તમને 250 ગ્રામ સોનાનું તો એને પેદલ કંઈક આપ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલના નામનું. અને એમાંય 2-3 ખવું લા ઘર ખોદ્યા. મારા દીકરા મને ધમકી દે કે સુરત આવે એટલે જોઈ લેવું છે ને, સુરત આવે એટલે આમ કરી નાખી, સુરત આવે એટલે તેમ કરી નાખી. એટલે ભાઈ સુરત આવી છી, આવતા હોય ને આવતા રહેશું. કોઈના બાપની જાંગીર સુરત નથી કે કોઈની માં કોઈના કરિયાવરમાં લઈ આવી નથી સુરત. બરોબર છે. અને તમારી માં જો કરિયાવરમાં લઈ આવી હોય બરોબર છે તો તમે ફરતો વંડો કરી અને તાળું મારી દેજો એટલે અમે ન આવી. બાકી ઈસી ટાઈમ તમ તારે મને એક હાંજી ભાઈનો ફોન આવ્યો, અલ્પેશભાઈ માવાણી કરીને કંઈક છે બરોબર છે. એ કે તું તારું લોકેશન લાવી નાખી કે ટાકડે હું અડધી કલાકમાં ત્યાં પૂગી જાવ એમ. એટલે ભાઈ મેં કીધું મારું લોકેશન જ ક્યાં નાખવા પણ છે? વિસાવદર તાલુકો, સત્તાધારની બાજુ જાંબુડી ગામ, અને જઈ વિડીયો બનાવું જઈ બોલું તે પેલા મારું ગામનું નામ લઉં છું. બરોબર છે. એક માની ને એક બાપની ઓલાદ હોય તો વિયો હોય મારો ભાઈ ગમે તેથી. અને ઓરિજિનલ તમે સરદાર વંશો હોય ને તો એક પાટીદારના દીકરાને આવી ધમકીઓ ન દો, કારણ કે સરદારની
ફેવરમાં બોલે છે અને આ સરદારને પતન કરવા નીકળ્યા છે. એણે 556 રજવાડા એક કર્યા એટલે એનું નામ તમને કહું, તમે ભૂંહવાની તૈયારી કરી નહીં. હુકામે તમે ભૂંહો છો એ તમને હું આજ કહું છે કે તમારા જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે તમારું જે કાંઈ સંગઠન જેથી આઝાદીમાં બનતું હતું ત્યારે એણે એની બ્રેક લગાવી હતી. એ તમને બળતરા છે એટલે સરદારના નામે તમારે મત જોઈ છે, સરદારના નામે તમારે બધું જોઈ છે અને સરદારનું કાંઈ પણ બોલે એટલે તમારે એમાં કેસ કરવાના જે સમય વીયો ગયો. 2016માં સરદારનું નામ લેતા તમે માથે કેસ કરતા હતા એના એ તમે બધાય શોખ બીજા કોઈ. અને આજ તમે સરદારને નામે નીકળ્યા, સરદાર આમને સરદાર આમ તેમને ફરદાર ઢીકડું. અને અમારા 5-8 પાટીદારો પણ એ હવે એની પાછળ છે ને મારો ભાઈ. જો તમે ઓરિજિનલ હોય ને બધાય તો તમને કહું, બરોબર છે, તો તમે બધાય છે ને એને વાહે પટેલ અટક કાઢી અને મોદી અટક લગાડજો. બરોબર, એટલું કઈ વિનું છું. જય હિન્દ, જય ભારત. જે રીતે વડાપ્રધાને સુફિયાણી સલાહ આપી લાગે છે એનાથી ભક્તો ફસાઈ ગયા છે. ભક્તો પાસે જવાબ નથી અને એટલા માટે જ તેઓ કંઈ બોલતા નથી. સ્વાભાવિક છે. આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.